નમસ્કાર ડોક્ટર મિતા. નમસ્કાર ડોક્ટર મિતા ડી પંડ્યા. સૌથી પહેલા હું આપનો ટૂંકમાં પરિચય આપી દઉં આપણા દર્શકોને. આપે બરોડા યુનિવર્સિટીમાંથી BHMS નો કોર્સ કર્યો છે, બેચલર ઓફ હોમિયોપેથિક મેડિકલ એન્ડ સર્જરી. આપે NDDY નો કોર્સ પણ કર્યો છે, નેચરોપેથી, મસાજ એન્ડ યોગા. છેલ્લા 10 વર્ષથી આપ અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો અને સેંકડો કોરોના પેશન્ટ્સને આપે સાજા પણ કર્યા છે. પેશન્ટની સેવા કરતા કરતા આપ અને આપનો પરિવાર પણ કોરોના વાયરસનો શિકાર બન્યો હતો અને એમાંથી આવા જ રીતે આપ સૌ બચી ગયા હતા. આમ તો દુઃખદ વાત કહેવાય, પણ આપની પાસે જે અનુભવ છે એ અને એક ડોક્ટર તરીકેનું જે જ્ઞાન આપણી પાસે છે, આ બંને અનુભવના આધારે આપણે એક આજે સારામાં સારી ચર્ચા કરી શકીશું એવી હું આશા રાખું છું. ડોક્ટર મિતા, હવે હું આપને પ્રશ્ન પૂછી શકું છું? જરૂરથી, ચોક્કસ. ધન્યવાદ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે યોર ચેનલ પર અને મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર. હું યોર ચેનલ આભાર માનું છું, તેમને મને અહીં ઉપસ્થિત રહીને મને બોલવાની તક આપી. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપનો મિતાબેન. ડોક્ટર મિતા, આપણે જોયું કે કોરોનાના 2 વેવ અત્યાર સુધીમાં આવી ગયા છે આમ તો, અને હવે ત્રીજા વેવની સંભાવના કેટલી છે તમારી દ્રષ્ટિએ? ત્રીજા 2 વેવ, જે બીજી લહેર આવી ગઈ, જે ભયાનક ને ખતરનાક હતી, જે બધા જ માટે મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી બધી જ રીતે જે બધા હેરાન થઈ ગયા. પણ જે બીજી લહેરમાં ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સમાં જાળવવું જોઈએ, બહુ ભીડ ભેગી ના કરવી જોઈએ, તેને આપણે જરૂરથી કાળજી રાખવી જોઈએ, તો આપણે જરૂર ત્રીજી લહેરથી બચી શકીએ છીએ. જી, અને ઘણા એમ કે છે કે ત્રીજી લહેર આવવાની નથી. ઘણી અફવા એમ કે છે કે ત્રીજી લહેર આવી ગઈ છે ગુજરાતના અમુક શહેરોમાં. ઘણા એમ કે છે કે ત્રીજી જે લહેર છે સપ્ટેમ્બર ઓક્ટોબર થી આવશે. તો આ બધા અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ વાતો જાણવા મળે છે. તો સાચી વાત શું છે? આપ એના પર કંઈક પ્રકાશ નાખી શકશો? સાચી વાત એ છે કે ત્રીજી લહેર આવશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે આપણે જે પબ્લિક છે કે જે દરેક જગ્યાએ ભીડ જમા કરે છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખતી જ નથી, તેનાથી કોરોના વાયરસ તો વધવાનો જ છે, કારણ કે તે હવાથી ફેલાતો રોગ છે. બરાબર, એટલે ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આપણે એમ સમજી શકીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં ત્રીજી વેવ આવવાની સંભાવના છે. હા, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી શકે છે. તો હવે પણ આમાં જે લોકો, અમુક લોકો તો એવા છે કે એ સુરક્ષા વિશે કંઈ સાંભળવા તૈયાર જ નથી થતા, એ પોતાની મનમાની જ કરે છે. પણ અમુક લોકો એવા પણ છે કે જે લોકો સુરક્ષિત રહેવા માંગે છે, તો આપ એમને શું ગાઈડન્સ આપવા માંગશો? તો સૌથી પહેલા તો હું કહીશ કે જે કે આપણે કોરોના વાયરસમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આપણે જે સાવચેતી જાળવી, કે માસ્ક અવશ્ય પહેરવું, પછી સોશિયલ ડિસ્ટન્સ રાખવું, 6 ફૂટનું અંતર રાખવું, મુલાકાતીઓ જ્યારે આવે ત્યારે એમને સેનિટાઈઝર આપવું, બરાબર, જે આપણે હેન્ડ વોશ કરવા, સાબુથી હાથ પગ મોઢું ધોવા, બહારથી કઈ પણ વસ્તુ લાયા હોય તો તેને આપણે 72 અવર્સ એની જગ્યાએ રાખવા કે જેથી આપણને ઇન્ફેક્શન ના લાગે. એ બધી કાળજી અત્યારે પણ અવશ્ય રાખવી જ જોઈએ, અને વેક્સિન તો જરૂર લેવું જોઈએ. ઓકે, હવે આ તમે વેક્સિનની વાત કરીને એના પરથી મને એક તમને બીજો પ્રશ્ન પૂછવાનું યાદ આવ્યું કે આમાં ઘણા લોકો એવા છે કે જેમણે વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે. ઘણા એવા છે કે જેમણે વેક્સિનનો 1 ડોઝ લીધો છે, બીજો બાકી છે, અને ઘણા એવા છે જેમણે હજુ સુધી વેક્સિનના ડોઝ લીધા જ નથી. તો આ ત્રણેયના માટે આ જે ખતરો છે ત્રીજી વેવનો, એક સરખો છે કે એમાં કઈ ફરક છે, કઈ અંતર છે? એવું નથી કે વેક્સિન મુકાયા પછી આપણને કોરોના નહીં થાય, પણ વેક્સિન મુકાવાથી આપણે બચી જરૂર શકીએ છીએ, એટલે વેક્સિન તો જરૂર મુકાવવી જ જોઈએ. જી 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 જી.
અને આપણે વેવ એક વખતે ડોક્ટર પ્રશાંતે એમ માહિતી આપી હતી કે કાગળ ઉપર કોરોના વાયરસ 28 દિવસ સુધી જીવિત રહી શકે છે. તો હા, આજે સાચી વાત આપણે કાગળની તો લેણ દેણ કરવી પડે. ધારો કે આપણે છે. બરાબર. કોઈકની સાથે લેવડ દેવડ કરવાની હોય, કોઈને કાગળ પત્ર આપવાનો હોય, રિસીવ કરવાનો હોય, મૂકવાનું હોય, યા ક્યાંકથી આપણું પાર્સલ આવવાનું હોય, યા ક્યાંક આપણે પાર્સલ મોકલવાનું હોય, તો આપણે કાગળને તો આપણા હાથ લાગવાના જ છે. તો એનેથી આપણે કેવી રીતે બચી શકાય? તમે શું એની પર કહી શકશો? જો ઘરથી લાવેલ કોઈ પણ ખાદ્ય પદાર્થ કે કોઈ પણ વસ્તુ તેને આપણે જી ખાસ સુરક્ષિત જગ્યાએ 72 કલાક સુધી રાખી મૂકવા જોઈએ. જી પછી એટીએમ છે, એટીએમ માં આપણે પૈસા ઉપાડવાના હોય તો તેના જી કીબોર્ડ ને પહેલા સેનેટાઈઝ કરીને પછી પૈસા ઉપાડવા જોઈએ. પ્લસ બરોબર. દરેક જગ્યાએ જેને પણ આપણે ટચ કરીએ અને સેનિટાઈઝર નો જરૂર ઉપયોગ કરવો જોઈએ. સેનિટાઈઝર બસ એટલે એનાથી આપણે જેટલી આપણે કાળજી રાખીશું, સેનિટાઈઝર કરીએ, જે માસ્ક પહેરી રાખીએ, જે બી આપણા કોરોના વેવ થી બચવાના જે પણ ઉપાય છે આપણે કરી શકીએ તો આપણે એ વેવ થી બચી શકીએ છીએ, ત્રીજી લહેરથી. એટલે આપણે ટૂંકમાં એમ સમજી શકીએ કે પહેલા વેવ વખતે આપણે જે સુરક્ષા રાખતા હતા એ જ સુરક્ષા આપણે આ ત્રીજા વેવ વખતે અત્યારથી જ રાખવી જોઈએ. ચોક્કસ રાખવી જોઈએ, અને રાખીશું તો આપણે ત્રીજી લહેરમાં બચી શકીશું. ઓકે, હવે એક બીજો પ્રશ્ન છે કે આજે ધારો કે એક વ્યક્તિ છે જેની આપણે કહીએ કે એન્ટીબોડીઝ બહુ સારી છે, યા રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે. કોરોના વાયરસના સંપર્કમાં એ આવે છે, પણ એને એ જે છે એને સહન કરી જાય છે. અને એ વ્યક્તિ એના પરિવારજનો સાથે જ્યારે એમની સાથે ભળે છે ત્યારે એ શક્યતા ખરી કે એમને પોતાને કોરોના વાયરસથી અસર ન થાય, પણ એનો ચેપ એમના બીજા જે પરિવારજનો હોય એમને લાગી શકે? હા, જરૂરથી લાગે. જેનામાં ઇમ્યુનિટી ઓછી હોય તેને તરત જ કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. એટલે એનો અર્થ એમ થયો કે એટલે ડોક્ટર મિતા, એનો અર્થ એમ થયો કે કોઈની રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હોય તો પણ એને પોતાના પરિવારજનોની સુરક્ષા માટે સાવચેતી રાખવી જોઈએ, રાઈટ? ચોક્કસ રાખવી જોઈએ. હવે એ સિવાય તમે જે આપણી સાથે જે લોકો આ ચર્ચામાં જોડાયા છે, આપણને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમને આપ ખાસ આપના તરફથી શું સંદેશ આપવા માંગશો જે એમના માટે ઉપયોગી થઈ નીવડે? ત્રીજી લહેરના જે લક્ષણો છે, શરૂઆતમાં તો પહેલા હું એવું કહીશ કે ત્રીજી લહેરના જે કઈ રીતના લક્ષણો આવશે કે એમાં શરૂઆતમાં શરીર ઉપર ચામડીમાં લાલ ચક્કામાં અને રેશિશ પડશે, અને બીજું પગની આંગળીઓનો રંગ બદલાઈ જશે, પછી ઉલટી થશે. એટલે આ બધા એના ત્રીજી લહેરના શરૂઆતના સિમ્ટમ છે. ત્યાર પછી જે કોરોના વેરિયન્ટના જે લક્ષણો હતા કે જે હેવી ફીવર, પછી થાક લાગે, વીકનેસ લાગે, ગંધ ને સ્વાદની પરખ જતી રહે, જે બધા લક્ષણો હતા એ તો છે. એ સિવાયના આ લક્ષણો ત્રીજી લહેરમાં આવી શકે છે. જો ત્રીજી લહેરથી બચવું હોય તો આપણે એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ, અને આપણે માસ્ક પહેરવું જોઈએ, અને હું તો જરૂર એવું કહું કે વેક્સિન તો મુકાવવી જ જોઈએ કે જેનાથી આપણે બચી શકીએ છીએ. અને ત્રીજી લહેરથી બચવા માટે બાળકો, યુવા, વૃદ્ધ, મહિલા, પુરુષો તમામે કોઈ પણ રોગ સામે તંદુરસ્તી રાખવી અનિવાર્ય છે. આ માટે તેમની ઇમ્યુનિટી વધારવી જોઈએ. ઇમ્યુનિટી માટે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન એ ઓછામાં ઓછું 30 મિનિટ કરવું જોઈએ. તો જેનાથી આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને આપણે ત્રીજી લહેરની સામે આપણે એનો સામનો કરી શકીએ છીએ. જી. આમાં ડોક્ટર મિતા, ખાસ કરીને યુવા વર્ગ છે એ એમ ઈચ્છે છે કે અમારે એન્જોય કરવી છે, લાઈક બહાર ફરવા જવું છે. હવે હમણાં જરા કોરોના 2 માંથી છૂટ્યા તો જાણે જેલમાંથી છૂટ્યા હોય, અને એમ મોજ મજા કરવા માટે ક્યાંક ને ક્યાંક એમને ઓલા દરિયા કિનારે યા પછી ક્યાંક પિકનિક સ્પોટ ઉપર ગાડી લઈ લઈને બધા ટોળામાં
એક સાથે જઈ રહ્યા છે, તો એ બધાને આપ શું કહેશો કે બે શબ્દ એવા કહો કે જેથી એમને પણ કંઈક થોડુંક જ્ઞાન મળે? કોરોનાથી લગભગ 2 વર્ષથી બધા જ થાકી ગયા છે. મેં પહેલા જ કીધું કે મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી બધા જ કોરોનાથી થાકી ગયા છે. પણ આમાંથી એવું નથી કે ચલો આપણે ફરવા જઈએ, મેન્ટલી ફ્રી થઈએ, એ બધી જ વાત બરાબર છે. પણ જ્યારે કોરોના આવે છે ત્યારે આપણા બોડીમાં શું કરે છે, આપણી એન્ટીબોડી એકદમ લો કરી નાખે છે. આપણું બોડીમાં તાકાત જ નથી રહેતી. તો જ્યારે કોરોનાથી બચવું હોય તો ભલે તમે ફરવા જાઓ, બધું જ કરો, પણ સોશિયલ ડિસ્ટન્સનું જાળવવું જોઈએ. મોં અને નાક પર માસ્ક કમ્પલસરી બાંધવું જોઈએ અને પોતાને સુરક્ષિત રાખવા માટેના જે તમામ કોરોનાને લગતા જે છે એ દરેક વસ્તુની કાળજી રાખીને ફરવું જોઈએ, પણ સાચવવું તો જોઈએ જ. અને બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું જોઈએ, હું એવી સલાહ આપું છું. કે ઇમ્યુનિટી વધારવા માટે કયો ખોરાક આપણે ખાવો વધુ સલાહકારક છે? ઇમ્યુનિટી વધારવા માટે પ્રોટીન સૌથી વધારે લેવું જોઈએ અને વિટામિન સી સૌથી વધારે લેવું જોઈએ. પછી ચ્યવનપ્રાશ છે, અને એ જે છે એ ખાસ લેવા જોઈએ. અને સૌથી વધારે 2 થી 2.5 લીટર પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. ખૂબ સરસ. આ 2 થી 2.5 લીટર પાણી અને પ્રોટીન અને વિટામિન સી તો આપણે જણાવ્યું, પણ હવે એ તો તમે જે ટેકનિકલ ભાષામાં શબ્દો વાપર્યા, પણ પ્રોટીન આપણને શેમાંથી મળી શકે અને વિટામિન સી શેમાંથી મળી શકે એ વિશે જરા 2 શબ્દ કહી શકો તો આપણા દર્શકોને એના વિશે થોડું જ્ઞાન મળે. પ્રોટીન છે જે કે આપણે ફણગાવેલા કઠોળ છે, રાઈટ, એમાંથી સૌથી વધારે પ્રોટીન મળે છે, રાઈટ. વિટામિન સી છે જે કે લીંબુ પાણી છે, નારંગી છે, મોસંબી છે, રાઈટ, એમાંથી આપણને વિટામિન સી વધારે મળે છે. અને તે ઉપરાંત સૂર્યપ્રકાશ લેવો જોઈએ. 10 થી 15 મિનિટ સવારે સૂર્યપ્રકાશ લેવો જોઈએ, યોગા કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, જેનાથી આપણું બોડીમાં એન્ટીબોડી ને સામે જજુમવાની તાકાત બી મળે છે અને આપણી ઇમ્યુનિટી પણ વધે છે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર મિતાડી પંડ્યા, આપનો કિંમતી સમય આપ્યો. આખો દિવસ કામ કરીને આપ થાકી ગયા છો, એ છતાં પણ આપે અમારા આમંત્રણનો આજે સ્વીકાર કર્યો અને અમારા દર્શકોને આપના લીધે આજે ઘણું બધું જ્ઞાન મળ્યું. અને આપણે આશા રાખીએ કે તમારી સાથેની જે મુલાકાત છે એનો લાભ, એમાંથી જે જાણવા એમને મળ્યું એમનું અમલીકરણ કરે, એમના જીવનમાં અમલ કરે અને એ બધા સ્વસ્થ રહે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર મિતાડી પંડ્યા. અને ફરી ક્યારેક અમને જરૂર પડશે ત્યારે આપનો ફરી એકવાર અમે ક્યારેક જરૂર પડી તો અમે આપને આમંત્રણ આપીશું, તો આપ અમારું આમંત્રણ ચોક્કસથી સ્વીકારજો. ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. ધન્યવાદ.